જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક એવી કથા સંભળાવી રહ્યા છીએ જે માત્ર સાંભળીને જ તમારા જીવનમાં સુખ શાંતિ વારસામાં મળશે. તો ચાલો કથા શરૂ કરીએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, આ કળિયુગમાં વ્યક્તિએ વૃદ્ધાવસ્થામાં પોતાના બાળકો પાસેથી આ બે વસ્તુઓની અપેક્ષા ન રાખવી જોઈએ. કોઈ પણ વ્યક્તિએ એવું ન વિચારવું જોઈએ કે અમારા બાળકો આપણી સેવા કરશે અથવા આપણી વૃદ્ધાવસ્થાને ટેકો આપશે. ત્યારે માતા પાર્વતી કહે છે કે, હે પ્રાણનાથ, તમે આવું કેમ કહી રહ્યા છો? દરેક બાળક પોતાના માતા પિતાની સેવા કરે છે, તો પછી કળિયુગમાં બાળકો માતા પિતાની સેવા કેમ નહીં કરે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, હું તમને એક કથા દ્વારા સમજાવીશ કે વૃદ્ધાવસ્થામાં માતા પિતાએ તેમના બાળકો પાસેથી આ બે અપેક્ષાઓ ક્યારેય ન રાખવી જોઈએ, અને જે પણ આ અપેક્ષા ન રાખે તે વૃદ્ધાવસ્થામાં ક્યારેય ઉદાસ નહીં થાય. જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળો. આ કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે. તો આ કથાને સંપૂર્ણપણે સાંભળો. જો તમે શિવભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો. હવે ભગવાન શિવ તેમની કથા શરૂ કરે છે. ભગવાન શિવ કહે છે, એક શહેરમાં એક માણસ રહેતો હતો. ભગવાને તેને બધું જ આપ્યું હતું, પૈસા, મિલકત, માન, આદર, બધું જ. પરંતુ એ પતિ પત્ની દુઃખી હતા, કારણ કે તેમની પાસે બધું જ હતું પણ તેમને બાળકો નહોતા. આ ચિંતામાં તેઓ ઘણીવાર ચિંતિત થઈ જતા હતા. આ રીતે 15 વર્ષ વીતી ગયા, પરંતુ તેમના ઘરમાં કોઈ બાળક થતું નથી. એ વ્યક્તિ પોતાની પત્નીને સારામાં સારા ડૉક્ટરો પાસે લઈ જાય છે અને મોંઘી દાટ હોસ્પિટલોમાં તેની સારવાર કરાવે છે. એ વ્યક્તિ મહાદેવની નગરી કાશી વિશ્વનાથ મંદિરમાં જાય છે અને બાળકની ઈચ્છા રાખે છે. મંદિરમાં નમન કરે છે અને પછી લગ્નના 20 વર્ષ પછી તેની ઈચ્છા પૂરી થાય છે. ભગવાનની દયાથી તેની પત્નીને એક પુત્ર થાય છે. બાળક હોસ્પિટલમાં જન્મે છે. પુત્રના સમાચાર સાંભળીને તે ખૂબ જ ખુશ થાય છે. જ્યારે નર્સ બાળકને સાફ કરીને તેમની પાસે લાવે છે ત્યારે પતિ પત્ની બંને આતુરતાથી પૂછે છે કે અમારા બાળકની હાલત કેવી છે? શું કોઈ સમસ્યા છે? તેમની વાત સાંભળ્યા પછી નર્સ તેમને કહે છે કે તમારો પુત્ર સુંદર અને સ્વસ્થ છે, પરંતુ તેની એક આંખ નથી. આ સાંભળીને બાળકની માતા ચિંતિત થઈ જાય છે, પરંતુ નર્સ તેને ખાતરી આપે છે કે ગભરાવા જેવું કંઈ પણ નથી. જ્યારે માતાને ખબર પડે છે કે તેના પુત્રને એક આંખ નથી ત્યારે તે રડે છે, પરંતુ પછી તેના પુત્રને ગળે લગાવે છે અને કહે છે કે એક આંખ ન હોય તો પણ મને કોઈ ફરક પડતો નથી. તે તેના હૃદયનો ટુકડો છે અને તેના માટે તે વિશ્વનું સૌથી સુંદર બાળક છે. માતા માટે તેના બધા બાળકો સમાન હોય છે. કોઈ બાળકનો રંગ શ્યામ હોય કે કોઈનો ગોરો અને સુંદર હોય. માતા પિતાના બાળકોને તેમના શરીરને નહીં, પરંતુ તેમના આત્માને પ્રેમ કરે છે. તે પોતાના બાળક સામે જોઈને કહે છે કે મારું બાળક કેટલું સુંદર છે. આ સાંભળીને નર્સની આંખો પણ ભીની થઈ જાય છે. નર્સ વિચારે છે કે ભગવાને બાળક આપવું જ હતું તો બે આંખો કેમ ન આપી? માતા કહે છે, ભલે ગમે તે હોય, આખરે તે મારો દીકરો છે, પરંતુ જો તેની બંને આંખો હોત તો તે વધુ સારું હોત. નર્સે સાંભળ્યું અને કહ્યું કે જો તમે ઈચ્છો છો કે તમારા દીકરાને બંને આંખો મળે તો તે શક્ય છે. માતાએ પૂછ્યું કે તે કેવી રીતે શક્ય છે? નર્સે કહ્યું, આ માટે માતા પિતામાંથી એકને તેની એક આંખનું દાન કરવું પડશે, જેથી બાળકની બંને આંખો સારી થઈ જશે. જ્યારે ભગવાન શિવ કહે છે,
હે દેવી, જ્યારે તે વ્યક્તિ નર્સની વાતો સાંભળે છે તો તે કહે છે કોઈ વાંધો નહીં નર્સ, અમારા દીકરાની એક આંખ તો એકદમ બરાબર છે, તે માત્ર એક આંખથી જ દુનિયાને જોઈ શકે છે, બીજી આંખની કોઈ ચિંતા નથી, અમને અમારો પુત્ર જેવો છે તેવો જ ગમે છે. હું મારી આંખ દાન કરી શકતો નથી કારણ કે મારું કામથી જ અમારું ઘર ચાલે છે. જો મારી પાસે એક આંખ ન રહે તો હું મારા પરિવારની સંભાળ કેવી રીતે લઈશ? આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે મારી બંને આંખો સારી હોય. હું પિતા છું અને મારા ખભા પર મારી પત્ની અને બાળકોનો ભાર છે, અને જ્યાં સુધી મારા પુત્રની એક આંખની વાત છે તો તે બધી ભગવાનની ઈચ્છા છે. ભગવાને તેને જે સ્વરૂપમાં મોકલ્યો છે તે જ સ્વરૂપમાં અમારા માટે સારો છે. તો ભગવાન શિવ કહે છે, પિતાએ ભલે ના પાડી હોય પરંતુ માતા આખરે માતા છે. તે નર્સને કહે છે કે મેડમ, જો શક્ય હોય તો હું મારા પુત્રને મારી એક આંખ આપવા માંગુ છું. મારું શું છે, મારે ઘરે જ રહેવું છે, પણ મારા દીકરાએ આખી જિંદગી જીવવાની છે, તેથી હું મારી એક આંખ તેને આપવા માંગુ છું. જ્યારે તેના પતિએ કહ્યું કે આ તમને કાણી બનાવશે, ત્યારે તે માતા કહે છે કે મને માન્ય છે કે ભલે હું કાણી બનીશ, પરંતુ મારે મારા પુત્રને બંને આંખો સાથે જોવું છે. મારી એક આંખ લઈ લો અને મારા પુત્ર પર લગાવી દો. જ્યારે તેની બંને આંખો હશે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાશે. હું મારા પુત્રને એક આંખ દાન કરવા માગું છું. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, આવી રીતે માતાની વાત માનીને ડૉક્ટર તે માતાની એક આંખ કાઢીને પોતાના પુત્ર પર લગાવે છે. આમ દીકરાની બંને આંખો સારી થઈ જાય છે અને માતા એક આંખ આપ્યા બાદ કાણી બની જાય છે. ત્યારે ભગવાન શિવ કહે છે, થોડા સમય સુધી બધા હોસ્પિટલમાં રહે છે. જ્યારે માતા પુત્ર સ્વસ્થ થઈ જાય છે ત્યારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. આ રીતે તે વ્યક્તિ, તેની પત્ની અને પુત્ર ઘરે પાછા આવે છે અને પત્ની પતિ બંને મળીને પુત્રને ઉછેરવાનું શરૂ કરે છે. પુત્રને ઉછેર કરતાં કરતાં તે 5 વર્ષનો થઈ જાય છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ બાળકના પિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે. જ્યારે તેની પત્નીને તેના પતિના મોતના સમાચાર મળે છે ત્યારે તે ખૂબ રડે છે. તે વિચારે છે કે તેને 5 વર્ષનું બાળક છે, ઘરમાં એક જ કમાવાવાળો હતો અને હવે તે પણ નથી. હવે તે વિચારોમાં ડૂબી ગઈ છે કે તે તેના બાળકને કેવી રીતે ઉછેરશે. તે ખૂબ જ રડે છે અને તેના રડવાનો અવાજ સાંભળીને પાડોશીઓ આવે છે અને તે લાચાર માતાને સાંત્વના આપે છે. તેઓ તેને ધીરજ રાખવાનું કહે છે અને તેના પતિના અંતિમ સંસ્કાર કરવાનું કહે છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે આ રીતે લાચાર માતા તેના 5 વર્ષના બાળક સાથે રહેવાનું શરૂ કરે છે. ઘરની બધી બચત બાળકની સારવાર પાછળ ખર્ચાઈ ચૂકી હતી. પતિના મૃત્યુ પછી જે પણ કમાણી થાય છે તે બધું જ પતિના અંતિમ સંસ્કાર પાછળ ખર્ચાઈ ગયું હતું. આ પછી માતા તેના પુત્રને પોષવા માટે બીજાના ઘરો સાફ કરવા અને વાસણો સાફ કરવાનું કામ કરે છે. તે તેના પુત્રને કોઈ પણ મુશ્કેલીથી દૂર રાખે છે અને તેને રમકડાં અને સારા કપડાં અપાવે છે. હંમેશા તેની સાથે રહે છે. જ્યારે તેનો પુત્ર 6 વર્ષનો થઈ જાય છે ત્યારે એક દિવસ તે તેને શાળામાં લઈ જાય છે અને નમ્રતાપૂર્વક આચાર્યને બાળકને શાળામાં દાખલ કરવાનું પૂછે છે. તે શાળા શહેરની પ્રતિષ્ઠિત શાળા હોય છે. ત્યાં અમીર લોકોના બાળકો ભણતા હોય છે. જ્યારે શાળાના મુખ્ય શિક્ષક માતાને જૂના ફાટેલા કપડામાં જુએ છે ત્યારે તે વિચારે છે કે તે કેવી રીતે શાળાની ફી અને પુસ્તકોનો ખર્ચ ઉઠાવી શકશે. તેથી તે માતાને સમજાવે છે કે તેણે તેના બાળકને સરકારી શાળામાં દાખલ કરવું જોઈએ. પરંતુ માતાએ તેને ખાતરી આપે છે કે તે સમયસર ફી જમા કરશે, કારણ કે તે ઈચ્છે છે કે તેનો પુત્ર ભણી ગણીને
મોટો ડૉક્ટર બને. એટલે જ મેં તેને તમારી સ્કૂલમાં મોકલ્યો છે. જ્યારે તે હેડમાસ્ટર તે મહિલાના શબ્દો સાંભળે છે ત્યારે તે તેના શબ્દોથી ખૂબ જ પ્રેરિત થાય છે અને તે બાળકની માતાને કહે છે, ઠીક છે બહેન, જો તમે આટલું બધું કહી રહ્યા છો તો અમે તમારા બાળકને અમારી શાળામાં સ્થાન આપીએ છીએ. આ રીતે તે બાળકને શાળામાં પ્રવેશ મળે છે અને તે બાળક શાળાએ જવાનું શરૂ કરે છે. પહેલાં તે મહિલા 5 ઘરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ હવે દીકરાના એડમિશન બાદ તેણે તેના ભણતર માટે 10 ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. તે મહિલા બીજાના ઘરમાં કામ કરીને દીકરાને ભણાવવા લાગે છે. જ્યારે તે બાળક 5મા ધોરણમાં પહોંચે છે અને તેની ઉંમર 10 વર્ષની થાય છે ત્યારે એક દિવસ સ્કૂલના અન્ય બાળકો તેને ચીડવવા લાગે છે અને મજાક કરવા લાગે છે. જુઓ જુઓ, એક આંખવાળી બહેનનો દીકરો આવ્યો છે. તેની માતા એક આંખથી કાણી છે. જ્યારે દીકરો પોતાના સાથીઓની આ વાતો સાંભળે છે ત્યારે તે ગુસ્સાથી ભરાઈ જાય છે અને તેને ખૂબ જ ખરાબ લાગે છે. સ્કૂલની છુટ્ટીના સમયે દરરોજની જેમ તેની માતા તેને સ્કૂલે લેવા આવતી હતી. આજે પણ તેની માતા તેને સ્કૂલેથી લેવા આવી હતી. ત્યારે છોકરો તેની માતાને કહે છે, માં, કાલથી તમે મને સ્કૂલે લેવા કે મૂકવા ના આવતા. જ્યારે માતાએ પૂછ્યું કે શું વાત છે, તું આવું કેમ કહે છે, તો છોકરો જવાબ આપે છે, માં, તારો ચહેરો સારો નથી, તું કાણી છે. તું મારી સાથે સ્કૂલે આવે છે ત્યારે મારા મિત્રો મારી મજાક ઉડાવે છે અને તારા કારણે મને શરમમાં મુકાવવું પડે છે. દીકરાના મોઢેથી આ વાતો સાંભળીને તેને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ તેમ છતાં તે ચૂપ રહે છે. માતા દીકરાની વાત સમજીને કહે છે, કોઈ વાંધો નહીં બેટા, તું ઈચ્છે તો કાલથી સ્કૂલે નહીં આવું, પણ તું એકલો સ્કૂલે કેવી રીતે જઈશ? આના પર દીકરો જવાબ આપે છે, માં, હું હવે મોટો થઈ ગયો છું અને હું જાતે સ્કૂલે જઈ શકું છું. તારે મારી સાથે આવવાની જરૂર નથી. માં તેને સાંભળીને કહે છે, ઠીક છે બેટા, હવે હું તારી સાથે સ્કૂલે નહીં આવું, પણ ધ્યાનથી જજે. દીકરા, તારા પિતા સાથે થયેલ અકસ્માતના કારણે મને ચિંતા થાય છે. દીકરો કહે છે, માં, તું ચિંતા ન કર, હું ધ્યાનથી આવીને જઈશ. અને તે દિવસથી તે પુત્ર એકલો શાળાએ આવવા લાગ્યો. પુત્ર મોટો થયો એટલે તેના ખર્ચા પણ વધી ગયા અને માતા પર કામનું ભારણ પણ વધી ગયું. ત્યારે ભગવાન શિવ કહે છે કે સમયનું પૈડું આગળ વધતું જાય છે અને આ રીતે તે બાળક પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરીને પોતાના આખા વર્ગમાં શ્રેષ્ઠ ગુણ મેળવે છે. પછી તે ઉચ્ચ શિક્ષણ માટે શહેર તરફ પ્રયાણ કરે છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે પુત્ર જ્યારે શહેરમાં જાય છે ત્યારે તેની માતા જે કમાણી કરતી હતી તે ઓછી પડવા લાગે છે, કારણ કે પહેલાં માત્ર પુસ્તકો અને ફીનો ખર્ચ થતો હતો, પરંતુ જ્યારે પુત્ર શહેરમાં જાય છે ત્યારે ખર્ચો વધી જાય છે. માતા જેટલું પણ કમાય છે તે ઓછું પડવા લાગે છે. પરંતુ તે માતા હાર નથી માનતી. પહેલાં જ્યાં તે 15 ઘરોમાં કામ કરીને તેના પુત્રના ખર્ચની સંભાળ રાખતી હતી, દીકરો શહેરમાં ગયા પછી તેણે 30 ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું અને આખો દિવસ મહેનત કરતી અને રાત્રે 11 વાગ્યા સુધી મહેનત કરતી. તે પછી પોતાના દીકરા માટે મહિને તેને જરૂરી રૂપિયા મોકલી શકતી હતી. તે એમ વિચારીને એટલી મહેનત કરતી હતી કે એક દિવસ જ્યારે તેનો દીકરો ભણીને મોટો ડૉક્ટર બનશે ત્યારે તેને સુખ મળશે અને એકને એક દિવસ તેને પણ આરામ મળશે. આજે તેની મહેનતના કારણે તેનો પુત્ર ડૉક્ટર બનશે અને પછી તે તેના પુત્ર સાથે રહીને સુખી રહેશે. તેથી માતા ખૂબ જ મહેનત કરતી હતી અને 30 ઘરોમાં કામ કરીને તેના પુત્ર માટે પૈસા મોકલતી હતી. આમ સખત મહેનત કરીને તે સમય પહેલાં વૃદ્ધ થઈ જાય છે અને તેનો ગોરો રંગ તડકામાં કાળો પડી જાય છે, પરંતુ તે માતા તેના પુત્ર માટે કોઈ મુશ્કેલી આવવા દેતી નથી. ત્યારે ભગવાન શિવ કહે છે
કે જ્યારે થોડા વધુ દિવસો વીતી જાય છે ત્યારે તે માતાને એક દિવસ પત્ર મળે છે. પત્રમાં લખ્યું છે કે માતા, હું હવે શહેરમાં મોટો ડૉક્ટર બની ગયો છું અને હવે તમારે મારા માટે પૈસા મોકલવાની જરૂર નથી. ત્યારે ભગવાન શિવ કહે છે કે જ્યારે તે માતાને આ પત્ર મળે છે કે તેનો પુત્ર ડૉક્ટર બની ગયો છે, તેથી તે ખૂબ જ ખુશ થાય છે અને વિચારે છે કે તેના પતિના ગયા પછી તેનો પુત્ર જ તેનો ટેકો છે અને તેનો પુત્ર ડૉક્ટર બને તેવી તેની ઈચ્છા પણ પૂર્ણ થઈ છે. એ માતાના દીકરાએ પત્રમાં આ વાત લખી હતી કે માં, હું ડૉક્ટર બની ગયો છું, પણ એ દીકરો હજી ગામમાં માતાને મળવા આવ્યો નથી. જ્યારે એ માતાને આ પત્ર મળે છે ત્યારે એ વૃદ્ધ માં આખા ગામમાં મીઠાઈ વહેંચે છે અને ગર્વભેર બધા ગામવાસીઓને કહે છે કે તેમનો દીકરો સફળ થયો છે અને હવે ડૉક્ટર બની ગયો છે. માં પોતાના પુત્રના ગામમાં આવવાની રાહ જોવા લાગે છે અને વિચારે છે કે તેનો દીકરો શહેરમાં ગયાને ઘણો સમય થઈ ગયો છે. હવે જ્યારે તે ડૉક્ટર બની ગયો છે તે મને મળવા માટે ગામમાં જરૂર આવશે. હું મારા દીકરાની આરતી કરીશ, વાનગી બનાવીશ. પ્રિય દર્શકો, હવે જ્યારે માતા તેના પુત્રના રોજ આવવાની રાહ જોઈ રહી હોય છે, તે રોજ આશા રાખે છે કે આજે મારો દીકરો આવશે. જ્યારે પણ ઘરની સામેથી કોઈ વાહન પસાર થતું ત્યારે માતા તરત જ દોડી જતી કે કદાચ તેનો પુત્ર આવ્યો હશે. ઘણા દિવસો આવી રાહ જોવામાં પસાર થઈ ગયા. માતા રાત્રે ઊંઘ નથી કરતી. તે વિચારે છે કે શું મજબૂરી હશે કે મારો દીકરો મને લેવા ન આવ્યો. જ્યારે તે મને તેની સાથે લઈ જશે. હવે તે દિવસો ગયા જ્યારે હું બીજાના ઘરોમાં વાસણ સાફ કરતી હતી. હવે હું આરામથી બેસીને મારા પુત્રની કમાણી ખાઈશ. હવે મારા દીકરાના ઘરમાં નોકરો ચાકરો પણ હશે, કાર અને બંગલો પણ હશે. મારા દુઃખના દિવસો હવે પૂરા થઈ ગયા છે. એ જ રીતે માં આખો દિવસ સપના જોતી હતી. પ્રિય દર્શકો, આ રીતે માં પોતાના દીકરાની રાહ જોઈને 1 વર્ષ પસાર કરે છે, પરંતુ તે દીકરો વર્ષમાં 1 દિવસ પણ માતા પાસે આવતો નથી. અને એક દિવસ દીકરાનો બીજો પત્ર માતા પાસે આવે છે. તે પત્રમાં લખ્યું છે કે માં, મારા લગ્ન થઈ ગયા છે અને તું જાણે છે મેં જે છોકરી સાથે લગ્ન કર્યા છે ને તે એક ખૂબ જ શ્રીમંત કુટુંબના પ્રતિષ્ઠિત ડૉક્ટરની દીકરી છે. મેં એક નામાંકિત ડૉક્ટરની દીકરી સાથે લગ્ન કર્યા છે. મારી પત્ની ખૂબ જ સુંદર છે. દર્શકો, જ્યારે તે માતા તે પત્રમાં લખેલા શબ્દો વાંચે છે ત્યારે તેની આંખોમાંથી આંસુની ધાર વહી જાય છે. તેને ખૂબ જ મોટો ધ્રાસકો લાગે છે, કારણ કે માં વિચારી રહી હતી કે હવે દીકરો ડૉક્ટર બની ગયો છે તો તેના માટે લગ્નના ઘણા શુભ પ્રસ્તાવ આવશે. હું મારા દીકરા સાથે મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ, પણ તેના સપનાઓ ચકનાચૂર થઈ જાય છે. માં વિચારે છે કે હે ભગવાન, મેં કયા પાપ કર્યા, મેં શું ભૂલ કરી કે મને આટલી મોટી સજા મળી રહી છે. દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેઓ તેમના દીકરાને વર બનાવે, તેને સજાવે અને પોતાના હાથે તેના લગ્ન કરે. પરંતુ મારા દીકરાએ મને તેના લગ્નમાં સામેલ પણ ના કરી. તેણે મને જાણ પણ ના કરી અને લગ્ન કરી લીધા. શું મેં મારા દીકરાને આ દિવસ જોવા માટે ઉછેર્યો હતો? એના માટે મેં આટલી મુશ્કેલી સહન કરી હતી. બીજાના ઘરમાં વાસણો સાફ કર્યા, દિવસ રાત જોયા વગર કામ કરીને ભણાવ્યો, તેને લાયક બનાવ્યો. શું મને એ અધિકાર નથી કે મારા દીકરાએ મને તેના લગ્નમાં પૂછ્યું પણ નહીં? હવે લગ્ન કર્યા પછી તે પત્ર લખી રહ્યો છે કે માં, મેં લગ્ન કરી લીધા છે. ત્યારે ભગવાન શિવ કહે છે, માતા આખી રાત વિચારતી રહી અને આંસુ વહાવતી રહી, છતાં પણ તેણે દીકરાને આશીર્વાદ આપ્યા. તે રડતા રડતા સૂઈ ગઈ, પરંતુ દીકરા માટે તેના મોઢામાંથી આશીર્વાદ જ નીકળ્યા. તેણે કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, તું કહ્યા વગર જ પરણી ગયો, પણ મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. માં વિચારવા લાગી કે હવે તેનો દીકરો પરણેલો છે
અને તેની વહુ પણ આવી ગઈ છે. કદાચ બંને તેને મળવા આવશે અને વહુને જોવા ને તેને આશીર્વાદ આપવાની કલ્પના કરતી રહી. આ આશામાં માતા પોતાના દીકરા અને વહુની રાહ જોતી રહી અને આમ 1 વર્ષ વીતી ગયું. પરંતુ 1 વર્ષ પછી પણ દીકરો કે વહુ ન આવ્યા. પછી થોડા દિવસ પછી માતાને એક પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું કે તે હવે દાદી બની ગઈ છે. એક દીકરો તેના ઘરે જન્મ્યો છે. આ સમાચાર સાંભળીને માતાની ધીરજ અને સહનશક્તિએ જવાબ આપ્યો. એક માતા જેનો દીકરો મોટો છે, ડૉક્ટર બની ગયો છે, લગ્ન કર્યા, દીકરો થયો અને તેને એ પણ ખબર ન પડી કે તેના દિલમાં શું વીતી રહ્યું હશે. જે માએ પોતાના દીકરાના જીવનને બનાવવામાં દરેક વસ્તુનો ત્યાગ કર્યો છે, તેને પોતાના દીકરાની ચિંતા થવી સ્વાભાવિક છે. જ્યારે તે માતા પોતાના દીકરા માટે વધુ ચિંતિત થઈ જાય છે, ત્યારે તેના મનમાં આ વિચારો આવે છે, હવે મારાથી રહી શકાય એમ નથી. પછી તે થોડા સમય માટે તેના વિચારોમાં ખોવાઈ જાય છે. વિચારે છે કે ઠીક છે, જો તે થઈ ગયું છે તે ખૂબ સારું છે. હવે હું મારા પૌત્રને જોઈશ, તેને મારા ખોળામાં ખવડાવીશ, તેના માટે એક ઝૂલો લઈ આવીશ. હવે મારો પુત્ર, મારી પુત્રવધુ અને પૌત્ર ચોક્કસપણે મારી પાસે આવશે. આ બધું વિચારીને માતા બેચેન થઈ જાય છે. જ્યારે 7 મહિના રાહ જોયા પછી પણ કોઈ આવતું નથી, પછી તે માતાનો ધીરજનો બાંધ તૂટવા લાગે છે. તે બેચેન થઈ જાય છે અને એ જ બેચેનીમાં માં નક્કી કરે છે કે ગમે તે થાય, હું મારા પૌત્રને મળવા ચોક્કસ જઈશ. આ નિર્ણય લઈને માતા પોતાના પુત્ર અને પુત્રવધૂને મળવા માટે શહેર તરફ પ્રયાણ કરે છે. રસ્તો પૂછતા તે પોતાના પુત્ર જ્યાં રહે છે તે શહેરમાં પહોંચે છે. તે પોતાના પુત્રનું સરનામું રિક્ષાવાળાને બતાવે છે અને કહે છે કે બેટા, મારે આ જગ્યાએ જવાનું છે. રિક્ષાવાળો સરનામું જુએ છે અને તેને તે જગ્યાએ લઈ જાય છે. થોડા સમય પછી રિક્ષાવાળો તે વૃદ્ધ માતાને એક મોટા ડૉક્ટરના બંગલામાં લઈ જાય છે અને બંગલાની સામે ઊભો રહીને કહે છે, માં, તમારે જે એડ્રેસ પર જવું હતું તે આ છે. આ સામેનો બંગલો છે જ્યાં ડૉક્ટર રહે છે. પછી માતા તે રિક્ષા ડ્રાઈવરને ભાડું આપે છે. માતા તેની બેગ ઉપાડીને બંગલા તરફ આગળ વધે છે. જ્યારે તેની નજર બંગલા પર પડે છે ત્યારે ખુશીથી ભરાઈ જાય છે. તેને એક સુંદર અને ભવ્ય બંગલો દેખાય છે, જેની સામે એક ચળકતી કાર પાર્ક કરેલી છે અને ચોકીદાર દરવાજા પાસે બેઠો છે. તેનો દીકરો કેટલો સુંદર રહે છે. આ જોઈને માને ખૂબ જ ખુશી થાય છે કે એનો દીકરો કેટલા સુંદર ઘરમાં રહે છે. તે વૃદ્ધ માતા જેણે પૌત્ર માટે રમકડા અને તેની બેગમાં વહુ માટે સાડીઓ રાખી હતી, જ્યારે તે બંગલાની અંદર જવાનું શરૂ કરે છે ત્યારે ગેટ પર ઊભેલો ચોકીદારની નજર તેમના પર પડે છે. ચોકીદાર જુએ છે કે એક વૃદ્ધ મહિલા કે જે એક આંખથી ઓછું જોઈ શકતી હતી અને જૂના ફાટેલા કપડાં પહેરીને બંગલાની અંદર જઈ રહી છે. ચોકીદાર તેમને પૂછે છે કે તેઓ કોને મળવા આવ્યા છે અને તેઓ આ રીતે અંદર કેમ જાય છે. માતા અટકીને ચોકીદારને કહે છે કે અહીં તેનો પુત્ર રહે છે અને તેના પુત્રને એક પુત્ર થયો છે, તેથી તે તેના પૌત્રને મળવા આવી છે. ચોકીદાર તેને ઠપકો આપે છે અને કહે છે કે શું તેણે ક્યારે તેનો ચહેરો જોયો છે અને શું તે જાણે છે કે તે કોનો બંગલો છે? તે એક નામાંકિત ડૉક્ટરનો બંગલો છે. ત્યારે માતા કહે છે કે તે જાણે છે કે આ ડૉક્ટર સાહેબનો બંગલો છે અને તે તેનો પુત્ર છે. અરે, આ વૃદ્ધ મહિલા ગામડાની લાગે છે. ન તો તમારા કપડાં યોગ્ય છે કે ન તો તમારો દેખાવ. ડૉક્ટર સાહેબ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે? ભગવાન શિવ કહે છે. આ સાંભળીને નજીકમાં ઊભેલો બીજો પટ્ટાવાળો તે સ્ત્રી પાસે આવે છે. જ્યારે તેને ખબર પડે છે કે વૃદ્ધ સ્ત્રી કહે છે કે તે ડૉક્ટર સાહેબની માતા છે, તો તે પટ્ટાવાળો તેને સવાલ કરે છે, માતા, શું તમારી પાસે કોઈ પુરાવા છે
કે જેથી અમે જાણી શકીએ કે તમે ડૉક્ટર સાહેબની માતા છો? જ્યારે મહિલા પટ્ટાવાળાની વાત સાંભળે છે તો તે તરત જ તેને સાડીના પલ્લુમાં બાંધેલો પત્ર બતાવે છે જે તેના દીકરાએ તેને મોકલ્યો હતો. જ્યારે પટ્ટાવાળો પત્ર ખોલીને મોકલનારનું સરનામું જુએ છે ત્યારે તે વૃદ્ધ મહિલાની માફી માંગે છે અને કહે છે, અમને માફ કરી દો, અમને ખબર નહોતી કે તમે ડૉક્ટરની માતા છો. પ્રિય દર્શક, ત્યાં માતા કહે છે, કોઈ વાંધો નહીં, હું તમને માફ કરું છું. મને કહો કે મારો દીકરો અને વહુ ક્યાં છે? પછી પટ્ટાવાળા દૂરથી નિર્દેશ કરે છે અને કહે છે કે ઉપર જે ઓરડો દેખાય છે તે તમારા પુત્રનો ઓરડો છે અને તે આ સમયે ઘરે જ છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે માતા પોતાનો સામાન નીચે મૂકે છે અને વિચારે છે કે તે પછીથી સામાન ઉપાડશે. હું પહેલાં પૌત્ર અને વહુને જોઈ લઉં. એમ વિચારીને વૃદ્ધ માતા ઝડપથી સીડીઓ ચડીને ઘરની અંદર જતી રહે છે. ઘરમાં પ્રવેશતા જ તેને આંગણામાં એક પારણું દેખાય છે જેમાં તેનો પુત્ર ઝૂલતો હોય છે. પોતાના પૌત્રને જોતાં જ તે દોડીને તેને પારણામાંથી ઉપાડી લે છે અને જ્યારે તે વૃદ્ધ માતા પોતાના પૌત્રને ખોળામાં લે છે ત્યારે તેને છાતીએ વળગાડીને પ્રેમ કરવા લાગે છે કે તે બાળક જાગી જાય છે અને તે જોર જોરથી રડવા લાગે છે. બાળકની રુદન સાંભળીને જ્યારે વહુ રસોડામાંથી બહાર આવે છે અને વિચારે છે કે મારું બાળક સાથે શું થયું, કેમ તે આટલું રડી રહ્યું છે, અને જ્યારે તે આંગણામાં આવે છે અને જુએ છે કે તેનું બાળક ભિખારી જેવી દેખાતી એક વૃદ્ધ મહિલાના હાથમાં છે, તે ચીસો પાડવા લાગે છે. તે તેના પતિને બોલાવે છે, સાંભળો જી, એક કાણી અને આંખથી ઓછી દેખાતી વૃદ્ધ મહિલા અમારા બાળકને લઈ જવાની કોશિશ કરી રહી છે. જ્યારે પતિ આવે છે ત્યારે તે વૃદ્ધ મહિલા પાસેથી તેના બાળકને લઈને ગળે લગાવે છે અને તેના પતિને કહે છે, ઘરની સુરક્ષા માટે તમે કેવા લોકોને રાખ્યા છે? કોઈ પણ અંદર આવી જાય છે. જુઓ, આ ભિખારી વૃદ્ધ મહિલા અમારા બાળકને લેવા આવી ગઈ છે. વહુને સંબોધતા વૃદ્ધ મહિલા કહે છે, હું ચોર નથી, હું તારી સાસુ છું અને તારી બાજુમાં ઊભેલો આ મારો દીકરો છે. તારા ખોળામાં રહેલું બાળક મારો પૌત્ર છે. હું તેને શા માટે ચોરી શકું? પુત્રવધુ જ્યારે આ વાતો સાંભળે છે ત્યારે તે તેના પતિને પૂછે છે કે આ વૃદ્ધ મહિલા શું કહી રહી છે? શું આ ખરેખર તમારી માતા છે જે ભિખારી જેવી દેખાય છે? શું તું આવા ગરીબ પરિવારમાંથી આવે છે? તે મને પહેલાં ક્યારેય કહ્યું નથી કે તારી માતા પણ છે. જ્યારે પતિ તેની પત્નીની આ વાતો સાંભળે છે ત્યારે તે કહે છે કે આ વૃદ્ધ સ્ત્રી જૂઠું બોલે છે. આ મારી માતા નથી. મારી માતા આ દુનિયામાં નથી. તેના પુત્રની આ વાત સાંભળીને માતાને ખૂબ આઘાત લાગે છે અને તે રડવા લાગે છે. બેટા, તું શું વાત કરે છે? હું રોજ ઘરના દરવાજે બેસીને તારી રાહ જોતી હતી. મેં વિચાર્યું કે મારો દીકરો આવશે, પણ તમે આવ્યા નહીં. જ્યારે તમે ન આવ્યા ત્યારે હું જાતે જ તમને અને તમારી પત્નીને મળવા અહીં આવી. મને મારા પૌત્રને જોવાની ખૂબ જ ઈચ્છા હતી, તેથી હું અહીં આવી છું. અને તમે કહો છો મારે કોઈ માતા નથી? જ્યારે તમારી પત્ની તમને પૂછે છે કે આ વૃદ્ધ મહિલા શું કહે છે ત્યારે કહો છો કે તેની વાતોમાં આવશો નહીં. પતિ કહે છે, હું સોગંદ ખાઉં છું કે આ વૃદ્ધ સ્ત્રી મારી માતા નથી. જ્યારે તે માતા આ સાંભળે છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે વિચારવા લાગે છે કે જે પુત્રને તેણે સખત મહેનત કરીને શિક્ષિત કરીને ડૉક્ટર બનાવ્યો છે, તે જ પુત્ર પૈસા અને હોદ્દાના નશામાં તેને ઓળખવાની ના પાડે છે. તે તેની માતા છે તેવું શપથ લીધા પછી પણ સ્વીકારવા તૈયાર નથી. જે તેના જીવન માટે ટેકો હતો, જેના માટે તેઓ હજુ પણ જીવિત છે, જેના માટે તેમણે પોતાની યુવાનીની કુરબાની આપી, તે કહી રહ્યા છે કે આ વૃદ્ધ મહિલા જૂઠું બોલી રહી છે. આ તેમની માતા નથી. આ દુનિયામાં તેમનો એક જ સહારો હતો અને આજે તે પણ છૂટી ગયો.
ભગવાન શિવ કહે છે કે તે સમજી જાય છે કે તેમના દીકરાએ એક મોટા ઘરની દીકરી સાથે લગ્ન કર્યા છે અને મોટી પોસ્ટ પર પહોંચી ગયો, એટલા માટે તે તેને ઓળખવાની ના પાડે છે. માં કહે છે, બેટા કોઈ વાંધો નહીં, મને લાગતું હતું કે તું મારો દીકરો છે એટલે હું તારી પાસે આવી છું, કારણ કે તારી જેમ મારે પણ એક દીકરો છે જેને મેં મહેનત કરીને ડૉક્ટર બનાવ્યો છે, જે મારો સહારો હતો. પણ હવે મને પૂરો વિશ્વાસ છે કે તું મારો દીકરો ન હોઈ શકે. મારી ભૂલ થઈ ગઈ છે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, આવું કહેતી વખતે તે માતા આંસુ વહાવીને ઘરના પગથિયા ઉતરવા લાગે છે અને વિચારે છે કે આજે તેનો એકમાત્ર સહારો પણ તેની પાસેથી જતો રહ્યો છે. હવે કોનો વિશ્વાસ જીતશે? કોના વિશ્વાસે જીવશે? તેની શ્રદ્ધા પણ તૂટી ગઈ હતી. તે માતા વિચારે છે કે જેને તે પોતાની ખુશીનો સ્ત્રોત માનતી હતી, જેને તેણે પોતાના જીવનનો આધાર માન્યો હતો, જે તેના જીવનની નાવને પાર કરાવવાનો હતો, હવે તે જ આ બુઢાપાની નાવને વચ્ચે મૂકીને જતો રહ્યો. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, આ રીતે આંસુ વહાવતી માતા ધીરે ધીરે નીચે ઉતરે છે. તે મનમાં વિચારે છે કે જ્યારે તેના પુત્રએ જ તેની તરફ પીઠ ફેરવી લીધી છે તો પછી તે પુત્ર વિના આ જીવન કેવી રીતે જીવશે? આ રીતે માતા તેના પુત્રના ઘરેથી બહાર નીકળી જાય છે અને બંગલાની બહાર પટ્ટાવાળાના રૂમમાં પહોંચી જાય છે. ત્યાં જ એક પટ્ટાવાળાને બોલાવીને કહે છે, બેટા, મારે એક પત્ર લખવો છે, શું તું મારા માટે આ કામ કરી શકે છે? તો ભગવાન શિવ કહે છે કે પટ્ટાવાળાને પહેલેથી જ ખબર હતી કે આ વૃદ્ધ સ્ત્રી ડૉક્ટરની માતા છે, તેથી જ તે તરત જ કાગળ અને પેન લાવે છે અને માને પૂછે છે કે તું મારી પાસે શું લખાવવા માંગે છે? આ રીતે વૃદ્ધ માતા બોલતી જાય છે અને પટ્ટાવાળો લખતો રહે છે. જ્યારે પત્ર સંપૂર્ણ લખાઈ જાય છે ત્યારે માતા પટ્ટાવાળાને કહે છે, બેટા, મને ખૂબ તરસ લાગી છે, શું તું મારા માટે થોડું પાણી લાવી શકે છે? ત્યારે ભગવાન શિવ કહે છે કે તે માતાની વાત સાંભળી પટ્ટાવાળો પાણી લેવા ગયો. આ દરમિયાન માતા પંખા સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લે છે. જ્યારે પટ્ટાવાળો પાણી લઈને પાછો આવે છે ત્યારે તે ઓરડાનું દ્રશ્ય જોઈને ચોંકી જાય છે. તેને તે મહિલા ફંદા પર લટકતી જોવા મળે છે. તે તરત જ આ સમાચાર ડૉક્ટરને આપવા જાય છે. આ સમાચાર સાંભળીને ડૉક્ટર અને તેની પત્ની રૂમમાં દોડી જાય છે. જ્યારે તેનો પુત્ર તેની માતાને તે હાલતમાં જુએ છે ત્યારે તેની પગ પાસેથી જમીન સરકી જાય છે અને તે પોતાનું માથું પકડીને બેસી જાય છે. તે વિચારે છે કે તેને ખબર ન હતી કે તેની વાતો તેની માતાને આટલી બધી ખટકશે. તેની પત્નીને બતાવવા માટે તેની માતાને ઓળખવાનો ઇનકાર કરી રહ્યો હતો અને અહીં સુધી કહ્યું હતું કે તેની કોઈ માતા નથી, કારણ કે તેને ડર હતો કે તેની પત્ની તેનું સત્ય જાણ્યા પછી તેને છોડી દેશે. તેથી મેં કહ્યું કે મારી માતા નથી, પરંતુ તમે મારા જૂઠાણાને વાસ્તવિકતામાં ફેરવી નાખ્યું. ભગવાન શિવ કહે છે, કાશ તમે એકવાર પુત્રની લાચારી પર વિચાર કર્યો હોત. ત્યારે ડૉક્ટરની પત્નીની નજર લટકતી માતા પર પડી. તેના હાથમાં કાગળનો ટુકડો હતો. દીકરાની પત્નીએ જ્યારે માતાના હાથમાં તે કાગળ લઈને વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ. તે પત્રમાં લખ્યું હતું કે મારા આશીર્વાદ છે કે તમે ઘણી પ્રગતિ કરો. મારી પ્રાર્થનાઓ હંમેશા તમારી સાથે છે. હું તમને કેટલાક રહસ્ય કહેવા માંગુ છું. બેટા, હું સારી નથી લાગતી એ પાછળ પણ તું જ છે. તારી એક આંખ નહોતી, મેં મારી આંખ આપીને તને સુંદર બનાવ્યો અને હું પોતે કદરૂપી બની ગઈ. અને તું આ કદરૂપીપણાને ધિક્કારે છે કારણ કે હું એક આંખવાળી છું અને મારો રંગ કાળો છે. પણ તે પણ કારણ વગરનો નથી બેટા. તું આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે મેં રાત દિન મહેનત કરી છે.
મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કેટલી ગરમી છે કે કેટલી ઠંડી છે. ફક્ત તમને ભણાવવા અને તમારો ખર્ચો ઉઠાવવા કામ કરતી રહી. તેથી જ મારો રંગ કાળો થઈ ગયો. પણ મને તેનો અફસોસ નથી, કારણ કે તમે સુંદર છો અને તેમાં જ મારી ખુશી છે. મારે તમને મળવું હતું, મારા પૌત્રને મળવું હતું અને મારી પુત્રવધૂને મળવાની આશા રાખી હતી. તેથી જ હું શહેરમાં એટલા માટે આવી, કારણ કે તમે ક્યારેય ગામમાં મારી તંદુરસ્તી વિશે પૂછવા આવ્યા નહીં. પરંતુ જ્યારે હું જાતે તમને મળવા આવી ત્યારે તમે મને ઓળખવાની પણ ના પાડી દીધી. આથી મને એવો અહેસાસ થયો કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી, મારા જીવનનો કોઈ હેતુ નથી. જ્યારે મારું પોતાનું કોઈ બચ્યું નથી ત્યારે જીવનનો શું અર્થ છે? બેટા, જતી વખતે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તું હંમેશા ખુશ રહે, તારા બાળકો ખુશ રહે. ભગવાન શિવ કહે છે કે જ્યારે તે પુત્રની પત્ની આ પત્ર વાંચીને તેના પતિને સંભળાવે છે ત્યારે તે દીકરાનું માથું શરમથી ઝૂકી જાય છે. તે પોતાની જાત પ્રત્યે ઘૃણા અનુભવવા લાગે છે કે જે માતાએ આજે પોતાના જીવનને આકાર આપવામાં બધું જ વેડફી નાખ્યું હતું, એ જ માં જ્યારે તે તેના દરવાજા પાસે આવી ત્યારે મેં તેને એક ગ્લાસ પણ પાણી પણ ના પૂછ્યું. આ રીતે પતિ પત્ની બંનેને પોતાના ભૂલનો અહેસાસ થાય છે અને તે મૃત માતાની માફી માંગે છે. પરંતુ હવે શું કરી શકાય? જે માતા તેની માતા હતી તે સાંભળવા માટે ત્યાં નહોતી. તે તેનાથી એટલી દૂર ચાલી ગઈ હતી જ્યાંથી કોઈ પાછું આવતું નથી. ત્યારે ભગવાન શિવ કહે છે કે હવે ડૉક્ટરને ફક્ત પસ્તાવો જ બાકી રહ્યો હતો. આ દુનિયા પણ કેવી છે! કેટલાક લોકોના જીવનમાં માતા નથી હોતી. તેઓ આખી જિંદગી માતા માટે ઝંખના કરે છે અને જેમની પાસે માતા છે તેઓ તેની કદર નથી કરતા. તો ભગવાન શિવ કહે છે કે પત્ની અને બાળકો ફરી મળી શકે છે, પરંતુ માતા ફરી નથી મળતી. ત્યારે ભગવાન શિવ કહે છે કે એકમાત્ર બાળક જ માતા પિતાનો જીવવાનો સહારો હોય છે. બાળક વૃદ્ધાવસ્થાની લાકડી છે, પરંતુ જ્યારે પુત્ર તેની સંપત્તિ અને હોદ્દાના નશામાં તેને ઓળખવાની ના પાડે છે, માતા પિતાને ભૂલી જાય છે અથવા ઘમંડથી તેમનું અપમાન કરે છે, ત્યારે આ પુત્રો માતા પિતાને સૌથી મોટી પીડા પહોંચાડે છે. માતા પિતા તેમના બાળકોના ભવિષ્યને આકાર આપવા અને તેમને સફળ બનાવવા માટે પોતાનું આખું જીવન વિતાવે છે. અને જ્યારે ધન અને પદનો નશો કરીને એ જ બાળક પોતાના માતા પિતાનું અપમાન કરે છે ત્યારે તેમના માટે તે ખૂબ જ પીડાદાયક હોય છે. ભગવાન શિવ કહે છે કે આગળ કહેવાયું છે કે જો તમારા માતા પિતા હોય તો તેમનું સન્માન થવું જોઈએ, કારણ કે તેઓ મનુષ્યની સફળતામાં ફાળો આપે છે. કેટલાક બાળકો પૂછે છે કે માતાએ આપણા માટે શું કર્યું છે? ઓ મૂર્ખ બાળક, માતા પિતાએ જે કંઈ પણ કર્યું છે ને, તમને જન્મ આપ્યો છે, તમને શિક્ષિત કર્યા છે, તમારા ઉછેરમાં તકલીફ સહન કરી છે. માતા પિતાને ભૂલીને તમે તમારી જાતને પણ ભૂલી ગયા છો. બાળકો ઘણીવાર ભૂલી જાય છે કે માતા પિતા સિવાય દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તેમનું કલ્યાણ ઈચ્છતી નથી. માતા પિતા મૃત્યુ પછી પણ તમારી સુખાકારી ઈચ્છે છે. તમને બીજે ક્યાંય પણ આવા હિતેચ્છુ નહીં મળે. અને જે લોકો તમારો હોવાનો દાવો કરે છે તે બધા મર્યાદિત સમય અને મતલબ સુધી તમારું ભલું ઈચ્છે છે, પરંતુ માતા પિતા કોઈ પણ સ્વાર્થ વિના જીવનભર તમારું કલ્યાણ ઈચ્છે છે. બાળકને જન્મ આપતી વખતે સ્ત્રી પોતાની સુંદરતા ગુમાવી બેસે છે, પરંતુ જ્યારે એ જ બાળક મોટું થઈને લગ્ન કરે છે ત્યારે તે પોતાની પત્નીની સુંદરતામાં પોતાના માતા પિતાને ભૂલી જાય છે. માતા પિતા પોતાના બાળકોની ખુશી માટે બધું જ બલિદાન આપે છે, પરંતુ જ્યારે બાળકો મોટા થઈને કંઈક આપવા લાયક બની જાય છે તો આપે છે શું? માત્ર આંસુ. બાળકો માતા પિતાને ભૂલી જાય છે કારણ કે તેમની વૃદ્ધાવસ્થા જોઈને મિત્રોમાં તેમનું સન્માન ઓછું થઈ જશે
તેવું વિચારે છે તે એક મોટી ભૂલ છે, કારણ કે ઉંમરના તબક્કા પહોંચ્યા પછી તમારી અને તમારા મિત્રોની પણ આવી જ પરિસ્થિતિ હશે. તમારી યુવાની પણ આ જ રીતે બદલાશે અને તમારો દેખાવ જોઈને લોકો તમને નફરત કરવાનું શરૂ કરશે. ત્યારે ભગવાન શિવ કહે છે, કૃપા કરીને ધ્યાનથી સાંભળો. પહેલી વાત એ છે કે તમારા બાળકો તમારા વૃદ્ધાવસ્થાનો સહારો બની શકે છે, પરંતુ તેની ખાતરી નથી. તેથી અત્યારથી જ તમારી જાતને સશક્ત બનાવવાની દિશામાં કામ કરો. તમારી જાતને આત્મનિર્ભર બનાવો અને થોડી બચત કરીને રાખો. બીજું, ક્યારે એવા ભ્રમમાં ના રહો કે તમારું બાળક તમને ક્યારે ભૂલી શકશે નહીં. પત્ની અને બાળકોના પ્રેમમાં અને સામાજિક પ્રતિષ્ઠાના ચક્કરમાં તેઓ તમને પણ ભૂલી શકે છે. તેથી તેમની પાસેથી એટલી જ અપેક્ષા રાખો જેટલી તમને દુઃખી ના કરે. ભગવાન શિવ કહે છે, આજની આપણી વાત અહીં જ પૂરી થાય છે. મિત્રો, જો આ વિડીયો બોલતી વખતે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું. આશા રાખું છું કે તમને આ કથા ગમી હશે. જો તમે શિવભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.